સવારની પેલી કાર આવી છે વોશિંગ માટે આવી છે, જોઈ શકો છો તમે। મિત્રો તો આ ગાડી જઈ રહી છે વોશિંગ માટે। હવે આ ગાડી અહીંયા ચડાવશે, આ ગાડી વોશ કરવાની છે। મિત્રો જો તમારે તમારી કારમાં કાંઈ પણ કામ કરાવવું હોય તમે જોઈ શકો, આ પોસ્ટર છે। આમાંથી તમારે કાંઈ પણ કામ કરવું હોય તો આ મુરલીધર કાર સર્વિસમાં થઈ જાય, જોઈ શકો છો। કાંઈ પણ તમારે કામ કરવું હોય તો આ નંબર પણ છે, કોલ કરો। ફિલહાલ તો ગાડીની અંદરથી વોશિંગ કરવાની છે। તો મિત્રો જ્યારે ગાડીમાં ફોર્મ લગાવી રહ્યું છે, તમે જોઈ શકો છો। બંધ કરી દે ભાઈ, બ્લોગ ચાલુ છે ભાઈ। ગાડી સાફ થાય છે। તો મિત્રો આ ક્રેટામાં ગ્લાસ બફિંગ થઈ ગયું છે। અત્યારે જો અમારે ભાઈ સંતોષભાઈ અને અમનભાઈ બે ગાપો મારી રહ્યા છે। ભાઈ એને પાડો નહીં કહેવાનો યાર તમારે। હવે તું લાંબો છો તને કે છે ને તું પાડો છો ભાઈ। તો મિત્રો આ ગાડી જઈ રહી છે એલાઇનમેન્ટમાં। હવે આ ગાડીનો અમે એલાઇનમેન્ટ કરવાના છીએ। તો અત્યારે ગાડી જઈ રહી છે ટ્રાય માટે કે ગાડી કઈ બાજુ ખેંચાય છે એવી રીતે। ઓલા ભાઈ અમારે સા લેવા જાય છે। તો મિત્રો અમારા ધમભાઈ અત્યારે ગાડીની ટ્રાય લેવા જઈ રહ્યા છીએ, ગાડીમાં શું કઈ બાજુ ગાડી ખેંચાય છે એ માટે। પછી ત્યારબાદ અમે જોઈશું એલાઇનમેન્ટ કેવી રીતે કરવું। મિત્રો આ ગાડી ટાયરમાં સેન્સર લગાડે છે એલાઇનમેન્ટ માટે, આવી રીતના સેન્સર લગાડે છે। આવી રીતે સેન્સર લાગી ગયા છે, તમે જોવો। તો આપણે હવે રજિસ્ટ્રેશન નંબર નાખી દીધો છે। હવે આપણે ટાટામાં ટાટા ટિયાગો મોડલ સિલેક્ટ કરી લીધું છે। એના મેજરમેન્ટ આવી ગયા છે। હવે ટાર્ગેટ ફિટ થાય એટલે આપણે આગળ પ્રોસેસ ચાલુ કરીએ। મિત્રો આપણે અહીંયા કાર રાખી છે અને એર રાખ્યો છે અને હવા પાતરી રાખી છે, જો 30 થઈ ગઈ છે। અને આ ભાઈ અમારે હવા અહીંયા ટાયરમાં પૂરી છે, જોવો શું। અને અહીંયા અવાજ આવે એટલે હવા પૂરાઈ જાય છે મિત્રો। હા, એટલે હવા પૂરાઈ જાય છે। હવે આ ભાઈ બીજા ટાયરમાં હવા પૂરે છે, એવી રીતનાનું પ્રોસેસ રહી છે। વધારે કાઢી પણ નાખે। અને જો આ 35 છે, આપણે 35 સિલેક્ટ કર્યું હોય ને કારમાં જો ટાયરમાં વધારે 40 જેટલી હવા હોય તો એ કાઢી પણ નાખે છે। અત્યારે 23 હવા પૂરાય છે। આવી રીતનું આ મશીનનું કામ છે મિત્રો। તો મિત્રો આપણે આ કાર વોશ કરી નાખી છે અને અત્યારે એને કોરી કરવાની છે, એટલે ગાડી અહીંયા લેવાની છે। તો જો મિત્રો ગાડી આવી ગઈ છે, એકદમ સકાસક લાગે છે ગાડી। આ ગાડીને કોરી કરવાની છે, જોવો તમે। અંદર તો બધું ક્લીન છે, પહેલા પોલિશ મારવાની છે અને મેટિંગ ચડાવવાની નાખવાની છે।